શું આપ સૌ જાણો છો કે ભગવાન જગન્નાથ દર વર્ષે ગજવેશ કેમ ધારણ કરે છે? તેની પાછળ છુપાયેલી છે એક ભક્તની અનોખી જીત. સદીઓ પહેલા કર્ણાટકના એક પ્રખર ગણેશ ભક્ત હતા, જેમનું નામ ગણપતિ ભટ્ટ હતું. તેઓ ભગવાન ગણેશને જ પોતાના ઈષ્ટદેવ અને સાક્ષાત પરમાત્મા માનતા હતા. એકવાર તેઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જગન્નાથપુરી આવ્યા. તે દિવસે સ્નાન પૂર્ણિમાનો પવિત્ર તહેવાર હતો અને ભગવાન જગન્નાથને સ્નાન મંડપ પર લાવવામાં આવ્યા હતા. જ્યારે ગણપતિ ભટ્ટે ભગવાન જગન્નાથના દર્શન કર્યા ત્યારે તેમને ભારે નિરાશા થઈ, કારણ કે તેમને ભગવાન જગન્નાથમાં પોતાના ઈષ્ટદેવ ગણેશજીના દર્શન ન થયા. ગણેશજીની જેમ ભગવાન જગન્નાથને સૂંઢ ન હોવાથી તેઓ ઉદાસ થઈ ગયા અને દર્શન કર્યા વિના જ જગન્નાથપુરી છોડીને પોતાના વતન પાછા જવા લાગ્યા. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોની મનોકામના હંમેશા પૂર્ણ કરે છે. તેમણે એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને રસ્તામાં જતા ગણપતિ ભટ્ટ પાસે પહોંચી ગયા. તેમણે ભટ્ટજીને સમજાવ્યા અને પાછા ફરીને ફરીથી દર્શન કરવા માટે વિનંતી કરી. ભગવાને તેમને વચન આપ્યું કે તેમને સ્નાન મંડપ પર પોતાના ઈષ્ટદેવ ગણેશજીના જ દર્શન થશે. બ્રાહ્મણની વાત માનીને ગણપતિ ભટ્ટ જ્યારે પાછા ફર્યા અને સ્નાન મંડપ પર નજર કરી તો તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. ભગવાને પોતાના પરમ ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે ગજવેશ એટલે કે હાથી જેવું સ્વરૂપ ધારણ કર્યું હતું. ભગવાન જગન્નાથ અને મોટા ભાઈ બલદેવ બંને ભાઈઓના ચહેરા ઉપર હાથીની સૂંઢ દેખાઈ રહી હતી. ગણપતિ ભટ્ટની આ અનન્ય ભક્તિ અને ભગવાનના તેમના પ્રત્યેના પ્રેમના પ્રતીક રૂપે ત્યારથી જ દર વર્ષે જેઠ મહિનાની પૂનમે એટલે કે સ્નાન પૂર્ણિમાના દિવસે સ્નાન વિધિ પૂર્ણ થયા પછી ભગવાન જગન્નાથ અને બલદેવને ગજવેશ પહેરાવવાની પરંપરા શરૂ થઈ છે, જે આજે પણ અકબંધ છે. સુભદ્રાજીને કમળના ફૂલનો વેશ પહેરાવવામાં આવે છે. આ કથા દર્શાવે છે કે ઈશ્વર એક જ છે અને તે પોતાના સાચા ભક્તના ભાવ મુજબ કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ, એટલે કે જે ભક્ત મને જે રીતે ભજે છે હું તેને એ જ રીતે પ્રતિસાદ આપું છું. આ કથામાં આ શ્લોક અક્ષરશઃ સાચો સાબિત થાય છે. આ શ્લોકમાં પ્રપદ્યન્તે શબ્દનો અર્થ થાય છે શરણાગતિ. ગણપતિ ભટ્ટે પોતાનું આખું જીવન ગણેશજીના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. જ્યારે તેમને જગન્નાથજીમાં ગણેશજી ન દેખાયા ત્યારે તેઓ અહંકારમાં આવીને ગુસ્સે ન થયા, પરંતુ અત્યંત ઉદાસ થઈને રડવા લાગ્યા. જ્યારે એક ભક્ત ભગવાન સામે સંપૂર્ણપણે લાચાર અને શરણાગત થઈ જાય છે ત્યારે ભગવાન પોતાના ઐશ્વર્યનો પડદો હટાવી દે છે. ભગવાન જગન્નાથ તો અખિલ બ્રહ્માંડના નાથ છે, પણ પોતાના ભક્તની શરણાગતિ સ્વીકારીને તેઓ એ ભક્ત માટે ગણેશજી બની ગયા. જેવો ભક્તનો ભાવ તેવો જ ભગવાનનો વ્યવહાર. શ્રીલ પ્રભુપાદના શબ્દોમાં કહીએ તો ભગવાન જગન્નાથ એ તો અનાથોના નાથ છે અને ભક્તોના દાસ છે. ગજવેશની કથા એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે ભગવાન ક્યારેય પોતાના કાયદા કે નિયમોથી બંધાયેલા નથી. તેઓ માત્ર ને માત્ર પોતાના ભક્તના ભાવથી બંધાયેલા છે. ગણપતિ ભટ્ટની અનોખી જીદ સામે બ્રહ્માંડના માલિકે પણ નમવું પડ્યું, કારણ કે ભક્તનો ભાવ નિસ્વાર્થ હતો. આપણો ભાવ પણ જો આવો અનન્ય બની જાય તો પછી ભગવાન પણ આપણી સામે આપણી ઈચ્છા મુજબ જ પ્રગટ થવા માટે બંધાયેલા છે. હરે કૃષ્ણ.